પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. રાજપુરમાં ધૂળેટી પર્વ હાથિયાના વધામણા. હાથિયા ટ્રેક્ટરમાં ગામની પ્રદક્ષિણા કરી. પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પર્વમાં બળદોની સંખ્યા ઓછી હોય શણગાર સજેલા ટ્રેક્ટરમાં હાથીઓ કાઢવામાં આવ્યો હતો અને પરંપરાગત ગામ પ્રદક્ષિણામાં સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું. રાજપુર ગામમાં લેઉવા, પાટીદાર, ઠાકોરો, હરિજનો સહિત 2500ની વસ્તી ધરાવતા ગામમાં 450 વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે દર વર્ષે ધૂળેટીએ એકત્રિત થઈ ગામ લોકો દ્વારા પરંપરાગત ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં ધૂળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં ગામ લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાદમાં બપોરે 3 વાગે સમસ્ત ગામના લોકો મેળાવડાની રંગત જામી હતી અને આ મેળાવડા બાદ સાંજે 4.5 કલાકે બ્રહ્માણી માતાજીનો હાથીઓ નીકળ્યો હતો. આ હાથીઓ છેલ્લા 440 વર્ષથી બળદની ચારે જોડથી ગામમાં નીકળતો હોય છે અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાતી હતી. પરંતુ સમય જતાં બળદની જગ્યા ટ્રેક્ટરે લીધી. બળદોની સંખ્યા ઓછી થઈ છે અને બળદોના અભાવના કારણે હાથીઓ છેલ્લા 15 વર્ષથી 4 ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે. સોમવારે ટ્રેક્ટર ટોલીને કષ્ટથી શણગારવામાં આવી હતી. ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણા કરવામાં આવ્યા હતા અને મોઢેરાના નાયક બંધુઓએ ચાંચર ચોકમાં ભૂંગળ વગાડી માતાજીની રમઝટ બોલાવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.